હોવાની ચર્ચા। એમએસયુમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ વચ્ચે વિદ્યાર્થી સંગઠનો તથા ફાઇટ ફોર એમએસયુના બેનર હેઠળ પૂર્વ વિદ્યાર્થી આગેવાનોના વિરોધ સાથે વડોદરા સાંસદની શિક્ષણ મંત્રી સુધી રજૂઆતની પહેલ સાથેની ભાજપા હોદ્દેદારો પદાધિકારીઓની મધ્યસ્થી બાદ વીસીની મનમાની પર લાગ્યું પૂર્ણવિરામ। વડોદરાના તમામ સાંસદો ગઈકાલે ખાનગી હોટલમાં ભેગા થયા હતા, જ્યાં વાઇસ ચાન્સેલર પણ હાજર હતા। એડમિશનના મુદ્દે ચર્ચા, વીસીએ શિક્ષણ મંત્રીને ગેરમાર્ગે દોર્યા હોવાની ચર્ચા। આજે તમામ વડોદરા શહેર જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના પ્રમુખ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના માન્ય વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર અને કોમર્સ ફેકલ્ટીના ડીન છેલ્લા અઠવાડિયાથી જે પ્રકારે કોમર્સ ફેકલ્ટીના એડમિશનને લઈને વડોદરાના લોકોની જે લાગણી છે, એમના માટે આજે અહીંયા વિસ્તૃત મેરેથોન બેઠક 3 કલાક જેટલો સમય અમે ચર્ચા કરી। તમામ ધારાસભ્યશ્રીઓએ એમનું મત એમના વિસ્તારમાંથી જે એમના મતદારો છે, એમના લોકો છે, એમની જે પીડા અહીં રજૂ કરી। વીસી સાહેબે પણ જે યુનિવર્સિટી દ્વારા શું થઈ શકે એ બાબતે એમની વાત મૂકી અને સાથે મળી હાલ પૂરતું એ બાબત ઉપર અમે સૌ સહેમત થયા કે લાસ્ટ યર જેટલા પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હતું, એમાંથી એક પણ આંકડો એવો ના રહે કે એ વિદ્યાર્થીને એડમિશન ના મળે, અને લાસ્ટ યર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું એટલા જ વડોદરાના વિદ્યાર્થીઓને આ વખતે પણ એડમિશન મળે। આના માટે માનનીય મંત્રીશ્રીએ પણ ખૂબ પ્રોત્સાહક બાબત વડોદરા માટે એવી કહી કે જો એડમિશનને લઈને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોઈપણ પ્રકારના માળખાકીય સુવિધાનો અભાવ હોય, એ સુવિધા પણ સરકારશ્રી એને ઊભી કરવા માટે ગ્રાન્ટ પણ ફાળવશે, એવું માનનીય ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રીમાન ઋષિકેશ પટેલજીએ પણ અમને આદરણીય બાળકૃષ્ણ શુક્લજી, આપણા વિધાનસભાના દંડક છે, એમને એ બાબતની બાંહેધરી આપી છે। સાથે હજુ એ બાબત પર અમે લોકો વિચાર વિમર્શ કરી રહ્યા છીએ, કારણ કે લોકોની લાગણી એવી છે કે ભાઈ લાસ્ટ યરનું જે કટ ઓફ હતું એ સુધી જો પહોંચી શકાય તો હજુ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ થઈ શકે, એ બાબતે સરકારશ્રીનું માર્ગદર્શન વધુમાં મેળવવામાં આવશે। પરંતુ વડોદરાની જનતાને એ બાબત જણાવવાનું આવે છે કે આ જે મિટિંગ છે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખૂબ સારા વાતાવરણમાં પોતાના જનતાની વાત મૂકી છે અને એનો એક મહદઅંશે સુખદ અંત પણ આવ્યો છે। આગળની વાત આપણે આપણા વાઇસ ચાન્સલર શ્રી કરશે। આપને એક સવાલ છે કે પૂરક પરીક્ષા જુલાઈમાં યોજાનાર છે 1 અને 2 વિષયની। અત્યારે પ્રશ્ન જે ઊભો થયો છે એ રેગ્યુલર એક્ઝામ આપનારને રેગ્યુલર રિઝલ્ટ દેનાર વિદ્યાર્થીઓ માટેનું છે, તો હવે જે પૂરક પરીક્ષા થશે એનું જે પરિણામ આવશે એમનું શું? અત્યારે જે એડમિશન છે એ એડમિશન જે ઓનલાઈન ફોર્મ ભરેલા છે એની અંદર વડોદરાના જેટલા વિદ્યાર્થીઓની રજૂઆત અમારી પાસે આવી છે, બાકાત રહેલા છે, એના માટેની આ ચિંતા છે। અને જે ટેકનિકલ પ્રશ્ન આપે પૂછ્યો છે, હું વિનમ્રતાથી કહું છું કે હું એટલો બધો એ બાબતમાં પારંગત નથી કે એ બાબતનો હું આન્સર આપને આપી શકું, પરંતુ અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જે લાગણી છે અમે માનનીય વાઇસ ચાન્સલર શ્રી સમક્ષ મૂકેલી છે। આવતીકાલે ફાઇટ ફોર એમએસયુની રેલી છે, હેમંતભાઈ, વાલીઓ અને વિદ્યાર્થીઓ ત્યાં ચિંતિત છે। આવતીકાલે રેલી આવેદન સ્વરૂપે જવાની છે હેડ ઓફિસ ખાતે, શું કહેશો? મને લાગે છે કે ખૂબ જ સારા વાતાવરણમાં વાતચીત થઈ છે અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ આપણી વડોદરાની પોતીકી યુનિવર્સિટી છે અને એના માટેનું એક સુખદ પરિણામ પણ આજે આ વાતચીતના અંતે આવ્યું છે। અને આગળ પણ હજુ પણ આપણા ધારાસભ્યશ્રીઓ એ બાબતની પણ રજૂઆત કરવાના છે કે હજુ વધારે કેટલા બાળકોને આપણે લઈ શકીએ। ત્યારે મને લાગે છે કે કોઈ એવી વાત ના થાય કે જેને કારણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમાને કોઈ પ્રકારનો ધક્કો વાગે।